બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, એક દુઃખદ સમાચાર. હજુ શરૂ થયું 2021 ને બાજુ. એમ નહીં, સાંભળો ખરા. આજના પેપરમાં એવું આવ્યું છે કે ભાઈ 14મી અને 15મી કદાચ કે વરસાદ પડશે. હે, ખબર નહીં, એવું પેપરમાં આવ્યું છે યાર. હું તો દુખી થઈ ગયો કાકા. ના આજનું પેપર બેકાર છે લા. એવું થોડું તમે એવું બેકાર કહી દો એટલે વરસાદ ના પડે. ના લા, ખરેખર આજનું પેપરમાં તો એટલું બોખલાઈ જવાય એવા ન્યૂઝ આલ્યા છે ને. હું એક જગ્યાએ તો કેવું લખ્યું છે પેપરમાં કે દારૂ પીને આવવાના કારણે બાપાએ છોકરાને માર્યો. આમાં હું સમજ્યો કે દારૂ પીને આવવાના કારણે બાપાએ છોકરાને માર્યો, પણ આમાં પીધેલું કોણ છે એ ખબર જ નહીં પડતી. જો એટલે દારૂ પીને આવવાના કારણે બાપાએ છોકરાને માર્યો, એટલે આમાં બાપો પીધેલો હતો એટલે છોકરાને માર્યો કે છોકરો પીને આવ્યો એટલે બાપાએ માર્યો? હાલા નહીં તો જો કેટલું ગૂંચવાઈ જવાય એવી હેડલાઇન મારી. બોલ. એટલે મૂકી દે તું આ પેપર, મૂકી દે. આ તો બેકાર પેપર છે આજે, કશું મજાનું નહીં પડે વરસાદ. જો સકારાત્મક રહે, વાદળો હટી જશે. ક્યાં વાત છે, હું તો ખરેખર એક્સપેક્ટ કરું છું કાકા. આ વાદળો હવે હટવા જોઈએ, સૂરજના કિરણો અને મંદ મંદ પવન ફૂંકાવા જોઈએ. શાયરી કરવાનો મારો કોઈ હેતુ નથી, પણ આ ચડ્ડી બંડી તો સુકાવા જોઈએ. ગમે તે ના, પણ નહીં પડે. જો ઉત્તરાયણ આવી છે અને મસ્તીથી સેલિબ્રેટ કરો. આ જો આ પહેલો એવો તહેવાર છે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કરી શકાય. બરાબર છે. એટલે પોતપોતાની અગાસીમાં રહેજો, સરસ રીતે ઉજવજો, હાચવજો અને મજા કરજો. 2021 નું પહેલું સેલિબ્રેશન હે ને. યસ કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. Only on Radio City.